ઓકે, હવે હું શેર કરું. ઓકે. જય સચ્ચિદાનંદ. અનેક જન્મોની પુણ્યથી મળ્યા ભગવાન. અનેક જન્મોની પુણ્યથી મળ્યા ભગવાન. અસંખ્ય પાપો બળી જવાથી પામ્યા વિજ્ઞાન. અસંખ્ય પાપો બળી જવાથી પામ્યા વિજ્ઞાન. તમોને કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ. તમોને કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ. સતચિત આનંદ સ્વરૂપ મારું એવું જ્યારે ભાન થયું. સતચિત આનંદ સ્વરૂપ મારું એવું જ્યારે ભાન થયું. ખોખું ન જોતા માલને વંદુ શુદ્ધાત્માનું લક્ષ્ય થયું. ખોખું ન જોતા માલને વંદુ શુદ્ધાત્માનું લક્ષ્ય થયું. પરમ વિનયથી શીશ ઝુકાવી શરણોમાં વંદન હું કરું. પરમ વિનયથી શીશ ઝુકાવી શરણોમાં વંદન હું કરું. કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ. તમોને કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ. જે બન્યું તે ન્યાય સમજતા સાંસારિક ઘૂંચો ઉકલી. જે બન્યું તે ન્યાય સમજતા સાંસારિક ઘૂંચો ઉકલી. ભોગવે તેની ભૂલ સમજતા અંતર શાંતિ મળી ગઈ. ભોગવે તેની ભૂલ સમજતા અંતર શાંતિ મળી ગઈ. અદીઠ એવો મોક્ષનો માર્ગ જ્ઞાની કૃપાએ ગયો જડી. અદીઠ એવો મોક્ષનો માર્ગ જ્ઞાની કૃપાએ ગયો જડી. કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ. તમોને કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ. અલૌકિક આ જ્ઞાનને પામી હું ને મારું જુદું થયું. અલૌકિક આ જ્ઞાનને પામી હું ને મારું જુદું થયું. નિજ આત્માની ભક્તિ કરતા જીવન મારું સફળ થયું. નિજ આત્માની ભક્તિ કરતા જીવન મારું સફળ થયું. મરણ જન્મનો ફેરો હવે તો દાદા શરણે ગયો ટળી. મરણ જન્મનો ફેરો હવે તો દાદા શરણે ગયો ટળી. કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ. તમોને કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ. જય સચ્ચિદાનંદ. જય, બહુ સરસ પદ કાઢ્યું, ગાયું સરસ. કેમ આજે આ તમને આવ્યું કે મમ્મીએ કહ્યું? આજે પેનડ્રાઈવ માં જયારે પદ વાગતા હતા સવારે ત્યારે આ પદ આવ્યું હતું ત્યારનું આ. ઓકે, આમાં તો આખું સંભાવે નિકાલ કરવાનો બધી ચાવીઓ આપી છે. બોલો આજે આમાં શું સમજવું છે કેશવ દાદા પાસે? મરણ જન્મનો ફેરો હવે દાદા શરણે ગયો ટળી. એટલે મરણ જન્મનો ફેરો હવે તો જો કેટલા ભાવથી આપણે આ એક સાયકલમાં ફરી રહ્યા છે. કેટલા જન્મોથી આપણે દાદા કહે છે કે આ જ્યાં સુધી જ્ઞાની પુરુષનો ભેટો નથી થતો, જ્યાં સુધી જ્ઞાની પુરુષ નથી મળતા,
જ્યાં સુધી આ અક્રમ વિજ્ઞાન નથી મળતું, જ્યાં સુધી દાદાની કૃપા થતી નથી, ત્યાં સુધી આ જન્મ મરણનો ફેરો ચાલુ જ રહે છે. કારણ કે દાદા શું કરે છે? દાદા આખું જેવી રીતે દાદાનું દર્શન થાય, જેવી રીતે દાદા ભગવાન મળ્યા ત્યારથી જ મોક્ષનો સિક્કો વાગી જાય. જ્ઞાની પુરુષનો સિક્કો વાગે તો એ પછી ફરી વારે ઘડીએ જન્મ મરણનો ફેરો ટળી જાય અને પછી હવે આપણે ક્યાં જતા રહીશું? સીધા મોક્ષે જતા રહીશું. આપણે હવે સીધા દાદાના શરણમાં જતા રહીશું. નહીં તો આ જે જ્ઞાન ના બરોબર. હોય, દાદાની સમજણ ના હોય, જ્ઞાન ના હોય, તો અમે શું કરીએ? એકબીજા સાથે વેર બાંધીએ, એકબીજા સાથે ઝઘડા થાય, એકબીજા સાથે કશાયો થાય, એકબીજા સાથે અણસમજણ થાય. પછી અણસમજણથી શું થાય? પછી બીજા જન્મમાં ફરી એમની સાથે હિસાબ પૂરો કરવા આવવું પડે. પણ આ જ્ઞાન મળ્યા પછી હવે શું કરીએ છીએ? હવે આપણે એડજસ્ટ કરીએ છીએ, બધાની સાથે સંભાવે નિકાલ કરીએ છીએ, બધાને હેલ્પ કરીએ છીએ, બધાને ઓબ્લાઇઝિંગ કરીએ છીએ. તો આપણું શું થાય છે? એવરીડે પુણ્ય બંધાય છે. હવે પુણ્ય બંધાય એટલે ધીરે ધીરે શું થાય કે આપણે ધીરે ધીરે એક બે અવતારમાં સીધા મોક્ષે જતા રહીએ. અને મોક્ષે જતા રહ્યા તો પછી ફરી વારે ઘડી જન્મ થાય આપણું? એક ના. વખત મોક્ષ જતા રહ્યા ફરી પછી જન્મ થવાનો જ નહીં. પછી કોઈ ભણવાનું નહીં, કઈ મગજમારી નહીં કરવાની, કશું કરવાનું નહીં, સીધું મોક્ષમાં જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદની નિરંતર સમાધિ રહે, નિરંતર આનંદ રહે. એવું આત્માનું પોતાનું સ્વરૂપ છે એ આપણે પ્રાપ્ત થઈ જાય. પછી આપણે ક્યાંય જવાનું નહીં, પછી ક્યાંય ફરવાનું નહીં. ખ્યાલ આવ્યો? હા. એટલે દાદાને મળ્યા પછી આપણો જન્મ મરણનો ફેરો કાયમ માટે ટળી જાય છે. કારણ કે દાદા શું કરે કે જેવી રીતે દાદાના દર્શન થાય, કારણ કે પહેલા તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જ્ઞાની પુરુષનો ભેટો જ ના થાય, જ્ઞાની પુરુષનું દર્શન જ ના થાય. આ તો આપણે કઈ લાખો જન્મની કઈ પુણ્ય છે, બહુ જન્મોની. એ આ પહેલા વાક્યમાં શું કહે છે? અનેક જન્મોની પુણ્યથી. કઈ આ એક ભવની પુણ્યથી નહીં, અમારા અનેક જન્મોથી અમે એવી ભાવના કરી હોય, અમે અનેક જન્મથી આપણું કઈ ને કઈ એવું સારું કામ કર્યું હોય, કઈ ને કઈ એવા સારા પુણ્ય કરેલા હોય, કઈ ને કઈ બધાને ઓબ્લાઇઝિંગ કર્યું હોય, તો એ પુણ્યથી શું થાય? આપણે દાદા ભગવાન મળી ગયા. તો આપણે બહુ મોટા નસીબદાર છીએ, બહુ મોટા લકી છીએ. અનેક જન્મોની પુણ્યથી આપણે દાદા ભગવાન મળી ગયા. બરોબર? એટલે હવે આ પુણ્યથી દાદા ભગવાન તો મળી ગયા. પછી દાદા ભગવાને શું કર્યું? અમારા બધા પાપોને ભસ્મીભૂત કરી દીધા. કારણ કે જ્યારે પાપો ભસ્મીભૂત થાય ત્યારે આ વિજ્ઞાન મળે, ત્યારે દાદા ભગવાન આખું અમારી અંદર પ્રકાશમાન થઈ જાય. અને એક વખત દાદા ભગવાન અમને મળી ગયા, દાદાનું અંદર પ્રકાશમાન થઈ ગયું, પછી જન્મ મરણના ફેરા ટળી ગયા. એટલે શું ધનન્યબેન? જન્મ મરણનો હા? ફેરો થાય તો શું થાય તમારું? એટલે પાછો જન્મ મળે ક્યાંક આ ભવના આધારે. નહીં, જન્મ મરણનો ફેરો હવે ટાળી દીધો. એટલે મોક્ષે ડાયરેક્ટ લઈ જઈશે દાદા. હા, મોક્ષ ક્યાં છે? દાદાની આજ્ઞા ને એ બધું ફોલો કરો ત્યાં. ના ના ના, પણ એ કયા જગ્યાએ છે? એ નથી ખબર. કેમ? ત્રિમંત્ર બોલો. નંબર 3 શું કે છે? સિદ્ધાણમ. સિદ્ધ ગતિમાં, સિદ્ધાનમ, ત્યાં જવાનું છે આપણે. ધેટ ઇઝ મોક્ષ જગ્યા નહીં. બરાબર? ઓકે. આમાં હમ. જો આમાં છે ને, જો દાદાએ સતચિત આનંદ આપણું સ્વરૂપ આપ્યું હોય, પછી આપણે શું કે દાદાએ પોખું ને નહીં જવાનું, માલને જોવાનું. જે બન્યું તે ન્યાય, ભોગવે તેની ભૂલ, અને અધિક એવો મોહ, અને ક્યાં હતું પાછું? વિનય, વિનય અને હું ને મારું જુદું. હવે આમાં તમને કયું, તમે આમાં કયો ઉપયોગ કરો છો કે નથી કરતા? કયો ઉપયોગ? આ 5-6 જ ટૂલ્સ દાદાએ આપી દીધા છે આપણને. એમાં ક્યારેક ક્યારેક બન્યું તે ન્યાય એવું કઈ અમુક વાર ફોલો થાય છે, અમુક વાર નથી થતું. ઓકે.
કોની સાથે નતા? હવે તો વત્સલ સાથે થાય છે જ ને હવે, કે નહીં? ના હવે વત્સલ સાથે નથી એટલું પહેલા જેટલું બાજવાનું થતું. એટલે વત્સલ કરે ન્યાય, બરાબર? નોટ બધાય ટાઈમ નહીં, ક્યારેક ક્યારેક. કેમ? તું કરે ન્યાય નહીં ને એ કરે ન્યાય, એવું નહીં? હે? વત્સલના હાથમાં કઈ શું શું સત્તા છે? એનીવે, એ નથી થતું. બીજું ભોગવે તેની ભૂલ. ભોગવ તો આવડે છે તમારે? તમારી ભૂલનો ભોગવો તો હા આવે છે? એટલે ભોગવટો આવે છે, વહી જાય છે, પછી જયારે આપણે દાદાની વાતો સાંભળીએ, સત્સંગ સાંભળીએ ત્યારે ખબર પડે છે. તો થોડી વાતો કરો કે જવાનજી આ 2-3 વસ્તુ ઉપર. હા આમાં શું છે, આ આખા પદની અંદર દાદાનું બહુ મોટું રહસ્ય છે જીવન જીવવાની કળા માટે. આપણે દાદા શું કહેતા હતા કે મારું કંઈ આ વિજ્ઞાન એવું બધું નથી, આ મારી મોટામાં મોટી વસ્તુ શું છે, આ તમે 5 આજ્ઞામાં રહો ને તો સીધું તમને મોક્ષનું બધું કનેક્શન ફાઇનલ મળી જશે. પણ એ જ્યાં સુધી એ મોક્ષનું ફાઇનલ કનેક્શન મળી જાય ત્યાં સુધી આપણે જે આ દાદાએ કેટલી બધી આજ્ઞા આપેલી છે ને એમાં આપણે બહુ અલર્ટ રહેવાનું. એ આજ્ઞામાં જો આપણે રહીએ ને તો પછી તો આપણે આખું હમણાં આ જીવન તો એકદમ સફળ થાય પણ આવતું જીવન પણ સફળ થઈ જાય ને 1-2 અવતારમાં મોક્ષે જતા રહે. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ શું વસ્તુ છે? આ ભોગવે તેની ભૂલ છે, બરોબર? બન્યું તે ન્યાય, અથડામણ ટાળો, આ બધી વસ્તુ શા માટે દાદાએ હાથમાં આપેલી છે? જેથી કરીને આપણે આપણા ભાઈ બહેન સાથે કોઈની બી સાથે ક્યારેય બી અથડામણ થાય તો ત્યારે જ્ઞાન હાજર થઈ જાય. દાદા શું કહે છે? અથડામણ ટાળો, બન્યું તે ન્યાય. કારણ કે જે બને છે તે ન્યાય સ્વરૂપ છે, આપણે આપણું હિસાબ છે. એ બધી જે વસ્તુ આપણે હાથમાં આવી જાય અને જ્ઞાનીની કૃપાથી આ જે બધી આખી ચાવી મળી જાય તો તમારે ક્ષણે ક્ષણની સમાધિ રહે, ક્ષણે ક્ષણ આનંદ રહે. આપણે એ વસ્તુ, આ વિજ્ઞાન એવું ગજબનું છે કે તમને ગમે તેવા ભારે સંજોગ આવે, ગમે તેવી તકલીફો આવે, ગમે તેટલું આપણા હિસાબથી નહીં થતું હોય જીવનમાં, પણ આ જ્ઞાનની ચાવીઓ વાપરવાથી આપણે ઓન ધ સ્પોટ સમાધાન મળી જાય છે, ઓન ધ સ્પોટ સમાધિ મળી જાય છે. એ જ્ઞાનની ચાવીઓ આપણે રોજે વાપરવાની. આ દાદાએ બહુ મોટા હથિયાર આપેલા છે આખું જીવન કાઢવા માટે. આ 5-7 જે દાદાએ હથિયાર આપેલા છે ને, તો ગમે તેવું આપણો કઠિન જીવન હોય, ગમે તેવી તકલીફો આવે ને, તે દરેક સંજોગમાં આપણે આનંદથી આમાંથી પસાર થઈ શકીએ અને આપણે કંઈ અસર બી ના થાય એવું ગજબનું જ્ઞાન દાદાએ આપેલું છે. બરાબર બરોબર. છે? બીજું ક્વેશ્ચન? ના. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.